નમસ્કાર. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં કલોલ મામલતદાર કચેરીમાં ગાંધીનગર કલેક્ટરની મુલાકાત. તારીખ 18મી મે 2024ને શનિવારના રોજ ગાંધીનગર કલેક્ટર કલોલ મામલતદાર કચેરીના સર્ચ તપાસ માટે મુલાકાત લીધી હતી. એટીવીટીમાં કામ માટે આવનાર અરજદારો સાથે અરજદારોને પડતી મુશ્કેલીઓ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ આવનાર અરજદારો સાથે તેમને કોઈ તકલીફ પડતી નથી ને તે બાબતની જાણકારી મેળવી ગાંધીનગર પરત જતી વખતે પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સિરેસ્તદાર અધિકારીઓને દિવસમાં 2-3 રાઉન્ડ લગાવીને કોઈ તકલીફ હોય તો તે વિશે જાણકારી મેળવવા માટે તકેદારી રાખવા સૂચના આપી હતી. તેમના આવવાથી એટીવીટીના પરિસરમાં જે પંખા બંધ હતા તે ચાલુ થઈ ગયા અને એટીવીટીના પરિસરમાં એક કુલર મૂક્યું તેમજ બહારની બાજુ પણ એક કુલર મુકાવ્યું જેથી અરજદારો માટે આ ગરમીમાં થોડી રાહત થઈ અને અરજદારો માટે ઠંડા પાણીના જગ પણ મુકાયા. દીપમાલા ન્યૂઝ કલોલ.